ટેટ પાસ ઉમેદવારો ગઈકાલે ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1 પાસે વિરોધ કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી। કદાચ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા અને એના કારણે કદાચ પોલીસ પણ એક્શનમાં હોય અને એના માટે એમણે વિરોધ કરતા પહેલાં અથવા તો એકઠા થાય તરત જ તેમણે અટકાયત કરી લીધી। જે ઉમેદવાર હતા તેજસ મજેઠિયા તેમની પણ અટકાયત કરી દેવામાં આવી હતી। ત્યારે તેમાંથી કેટલાક ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્રએ પહોંચ્યા છે। એટલું જ નહીં પરંતુ સત્યાગ્રહ છાવણી ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે, જે સંયુક્ત કર્મચારી છે સરકારના, તેમનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં પણ તેઓ સમર્થન કરવા પહોંચ્યા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રએ પણ પહોંચ્યા હતા। તેમણે ત્યારબાદ શું કહ્યું તેને લઈને જ હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ટેટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેમની જે માંગણી છે કે 32,000 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર સુધી તેમની આ માંગણીઓ છે તે પહોંચી નથી રહી અને તેઓ વારંવાર ગાંધીનગરમાં આવતા રહે છે અને વિરોધ નોંધાવતા રહે છે। છેલ્લા ઘણા સમયથી તેમણે એક નવી પદ્ધતિ અપનાવી છે અને તેઓ જે સચિવાલય છે ત્યાં ગેટ પાસે આવીને ત્યાંથી અંદર જઈને કેટલાક લોકો સરકારને રજૂઆત કરે છે, પરંતુ ગઈકાલે ગુરુવારે 22 તારીખે તેઓ પહોંચે ત્યારે તેમની અટકાયત જ કરી લેવામાં આવી હતી। વિદ્યાર્થીઓ એકઠા થયા અને તરત જ પોલીસે તેમની અટકાયત કરી। તે અહેવાલ પણ અમે આપને બતાવ્યો હતો કે કેવી રીતે તેમની અટકાયત થઈ। ત્યારબાદ આજે તેમાંથી કેટલાક ઉમેદવારો, જેમાં તેજસ મજેઠિયા તેમજ શકુંતલા વસાવા, આ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેઓ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે તેમાં શિક્ષણ સચિવને રજૂઆત કરવા ગયા, પરંતુ તેમને શિક્ષણ સચિવ મળ્યા નહીં અને તેમણે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે તેની બહાર જ બેસીને વાત જણાવી અને એ જ કહ્યું કે તેમણે જણાવ્યું કે અમે અહીં શિક્ષણ સચિવને મળવા આવ્યા હતા, પરંતુ શિક્ષણ સચિવ અમને મળ્યા નથી અને તેમણે ફરી એ જ તેમની માંગણીઓ જે તેઓ છેલ્લા 5 મહિનાઓથી કહી રહ્યા છે કે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તે જ તેઓ કહી રહ્યા છે, પરંતુ કદાચ સરકાર સુધી તેમની આ વાત નથી પહોંચી રહી। આપ સાંભળો કે જે આ ઉમેદવારો છે તે શું કહી રહ્યા છે। આજે કાયમી શિક્ષકની ભરતીને લઈ અને અમે ઉમેદવાર મિત્રો 5 ઉમેદવાર મિત્રો આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ સચિવશ્રીને રજૂઆત કરવા માટે આવેલા, પરંતુ સચિવ સાહેબશ્રી મિટિંગમાં હોવાને લીધે સંયુક્ત સચિવને અમે મળેલા અને અમારી જે કંઈ રજૂઆત છે, અમારી જે માંગણીઓ છે એ અમે રજૂઆત કરેલી। એમાં કાયમી શિક્ષકની ભરતી ક્યારે થશે, પ્રાથમિકમાં ક્યારે થશે, માધ્યમિકમાં ક્યારે થશે, એ બાબતે અમે પરિપત્ર ટૂંકમાં ક્યારે બહાર પડશે એ બાબતે રજૂઆત કરી। પછી માર્ક્સના આધારે જે ભરતીઓને લઈને જે ન્યૂઝ ફરે છે તો અમે એવી રજૂઆત કરેલી કે વિદ્યાર્થીઓને જે પણ રીતે ન્યાય મળે એ રીતે આપ માર્ક્સના આધારે કરો, મેરિટના આધારે કરો, જે કંઈ પણ કરો, પણ મોટી સંખ્યામાં જે ભરતી કરો એ જ અમારો હેતુ છે। એક વયમર્યાદાનો મુદ્દો અમે મૂકેલો છે અને એક મુખ્ય હેતુ અમારો એ મૂક્યો છે કે ક્રમિક ભરતી થવી જોઈએ કે 11-12ની, ત્યારબાદ 9-10ની, ત્યારબાદ 6થી 8ની અને ત્યારબાદ 1થી 5ની, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારો છે એ લોકો લાભ લઈ શકે અને કોમન ઉમેદવાર છે એ રિપીટ ના થઈ શકે। તો આટલી રજૂઆત અમે કરેલી છે। આજે અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાયમી ભરતીની રજૂઆત અંગે આવેલા છીએ અને જો ફેબ્રુઆરીના અંત સુધીમાં કાયમી શિક્ષકોની મોટી ભરતી જાહેર કરવામાં નહીં આવે તો અમે મોટી સંખ્યામાં ઉમેદવારો લઈને ગાંધીનગર ખાતે ફરી એકઠા થઈશું। તો આ હતા ટેટ પાસ ઉમેદવારો જે છેલ્લા ઘણા સમયથી માંગણીઓ કરી રહ્યા છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે, તેમજ તેઓ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા અને ઉપરાંત તેઓ જ્યાં સત્યાગ્રહ છાવણી છે, જ્યાં જે સરકારી કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે, ફિક્સ પે નાબૂદ કરવાનું અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવા માટે તેઓ આંદોલન કરી રહ્યા છે સરકારી કર્મચારીઓ, ત્યાં આ લોકો પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે આ વાત જણાવી હતી। હવે જોવાનું રહ્યું કે આ લોકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, સરકાર આમની વાત સાંભળે છે કે નહીં, ભરતી કરે છે કે નહીં, કારણ કે સાંભળવામાં તો બહુ જ આવી રહ્યું છે કે ભરતી થશે, પરંતુ ક્યારે થશે તે ખબર નથી। કદાચ સરકાર પણ ફક્ત વાતો કરી રહી છે, પરંતુ ભરતી આવી નથી રહી, તેને લઈને જ સવાલો ઉઠી રહ્યા છે। જે 2750ની આસપાસ એક પરિપત્ર વાયરલ થયો હતો કે તે મંજૂર કરવામાં આવી છે, જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, પરંતુ તેનું પણ હજુ સુધી ઠેકાણું નથી। તેને લઈને જ આ ઉમેદવારોમાં પણ રોષ છે અને તેમની માંગણી છે કે નાની ભરતી નહીં પરંતુ મોટી ભરતી, એટલે કે જે 32,000 ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવે, તેઓ તે વાત કરી રહ્યા છે। તો આ હતી ઉમેદવારોની વાત। આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સમાચાર મેળવતા રહો। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।